तथास्तु विद्यापीठे समायोजितायाम् अस्यां तत्त्वार्थ त्रिपद्यां स्नातुं सम्मिलिताः वयं महान्तम् आनन्दम् अनुभवामः। यतो हि श्रीमद्भागवतस्य अन्यस्य पुराणस्य वा सर्वत्र कथाः तु भवन्ति एव, परन्तु तत्त्वचिन्तनं प्रायः न भवति। तल्लक्ष्यीकृत्य अत्र भवद्भिः समादरणीयैः पूज्यैः जिग्नेश दादा महोदयैः एषः उपक्रमः अत्र रचितः। स तु खलु साधुवादान् अर्हति एव। महतः सौभाग्यस्य अयं विषयः अस्मत्कृते, इत्युक्ते कथाकारणां कृते अयं सौभाग्यस्य विषयः।
પ્રાયઃ એતેષાં વિષયાનાં ચિંતનમ ન ભવતિ. ક્વચિત શબ્દસ્ય એકસ્ય વિસ્તારઃ ભવતિ, અન્યેષાં શ્લોકાનાં કિં વા અધ્યાયાનાં સંક્ષેપતઃ એવ દર્શनं કૃત્વા પુનઃ અગ્રે ગમ્યતે. सा एषा स्वाभाविकी प्रक्रिया समेषां कृते सर्वेषां कथाकाराणां कृते, न केवलस्य एकस्य इयं वार्ता, परन्तु सर्वेषां कृते एतादृशः एव अनुभवः भवति. परमिह तत्त्वचिन्तनं भवतु इति यद् भगवता प्रेमविहारिणा श्रीकृष्णेन इति श्रिया सहितकृष्णेन यथा राधातत्वेन राधिकया सह तत्वेन कृष्णेन यत् प्रेरितं भवन् मनसि स च अस्मत्कृते इत्युक्ते कथाकाराणां कृते महतः आनन्दस्य विषयः. બધા જ પૂજ્ય કથાકારો જેમને સાંભળવા માટે અનેકાનેક લોકોની મેદની એકત્ર થતી હોય અને એમની આગળ ભગવાનની ગોદમાં બેસીને કથા કહેતા હોઈએ તેવો ભાવ થાય. અમારે પણ પૂજ્ય દાદાજી કલ્પતરુ પ્રાસાદનું નિર્માણ કર્યું, એમાં એક હોલ એવો રાખ્યો કે એમ લાગે કે આપણે શ્રીજી બાવાની ગોદમાં એની સન્મુખની અંદર એના જ ગુણગાન ગાઈએ છીએ. એ જ પ્રકારે અહીંયા પણ ભગવદ્ ગુણગાન ગાવાનો આ એક લાભ મળી રહ્યો છે. એ મારું સૌભાગ્ય છે. શ્રીમદ ભાગવતના પહેલા સ્કંદનો પહેલો અધ્યાય અને પહેલો શ્લોક એ મારા ભાગ્યમાં ભાગ્ય સૌભાગ્ય યમુનાઈ જુદેની છે. એટલે એ મને મળ્યું છે સૌભાગ્ય, મારું ખરેખર ભાગ્ય છે. તો પરમથી મને કોઈ પૂછ્યું કે તમે કેમ આ પહેલો શ્લોક લીધો, મેં કીધું હજુ અમારી આટલી જ ગતિ થઈ છે. હવે કદાચ આવતા વર્ષે કદાચ આમાં બરોબર લાગશે તો બીજો શ્લોક આપશે અને પછી આગળના સ્કંદની વાતો પછીની વાત છે એમ. પણ ખરેખર કહું તો દાદાજી ઘણી વાર આવું કહેતા કે આપણી અંદર જો એકલો ખાલી એક શ્લોક પણ ઉતરે તો પણ ઘણું છે. આમ તો વિશ્વનાથે સાહિત્ય દર્પણની અંદર એમ કહ્યું છે, એકા શબ્દ સમ્યક જ્ઞાતઃ સુપ્રયુક્ત સર્ગે લોકે ચ કામધુક ભવતી. તો આપણને પણ આમાંથી થોડુંક પણ સમજાય તો ઘણું બધું છે. કે મારી માટે આનંદની વાત એ છે, સુખની વાત, કે હમણાં ભાઈએ એનાઉન્સ કર્યું કે 45 મિનિટ નિર્ધારિત કરી છે. એ અમને સમજાય એટલા માટે સંસ્કૃતમાં કહ્યું, તમારી માટે નથી કહ્યું. કે અમારે સમજવાનું છે જે અહીંયા બેસે એણે એમ કે ભાઈ 45 મિનિટ છો, ધ્યાન રાખજો, થોડુંક આગળ પાછળ માપ. એ બરાબર છે, એ તો અમે પછી વ્યાજબી કરી લઈએ અમે, અમારે જ્યારે બોલવું જ હોય ત્યારે. પણ આ 45 મિનિટની અંદર પણ કેવું હોય તો આગળ સવારના લગભગ અડધો કલાક પોણો કલાક આના ઉપર ઘણું બધું તત્વચિંતન એ દાદાએ કરી દીધું છે, વ્યાસપીઠેથી આજે થયું જ છે. એટલે મારો ઘણો બધો ભાર એ હળવોય થઈ ગયો છે. પણ જન્માદ્યસ્ય આ શ્લોક જે છે એ ખરેખર અદ્ભુત છે. હું અનેક કથાઓના અંતે એમ કહી શકું રિયલમાં કે હજુ મને પણ કંઈ પૂરો સમજાયો નથી એમ. હા, શબ્દોના અર્થ બધાના સમજાય છે. એક અક્ષર એવો નથી કે એ અક્ષરનો અર્થ પણ ના સમજાયો હોય કે શબ્દના અર્થ પણ ના સમજાયા હોય. પરંતુ આ ખબરની જન્માદ્યસ્ય ક્યારે સમજાશે, જ્યારે દ્રોણાચાર્યજી એમ કહ્યું કે બધા આટલું મોઢે કરવાનું છે અને બધાને એમ કહી દીધું. ભણાવતા હતા તૈત્તરીયોપનિષદની શિક્ષાવલ્લી ચાલતી હતી અને એમ કહ્યું સત્યમ વદ, બધાને બાયહાટ કરવાનું કહી દીધું, ધર્મમ ચર, આ બધું ચાલતું હતું. ને એમાં સત્યમ વદ એટલું મોઢે જ કરવાનું હતું, બહુ વધારે હતું ને. બીજા દિવસે બધાએ તૈયાર કરી દીધું, મને આવડી ગયું સત્યમ વદ ધર્મમ ચર. હા, આચાર્ય માતૃદેવો ભવ પિતૃદેવો ભવ વગેરે વગેરે બધી વાતો. માત્ર એક યુધિષ્ઠિર મહારાજે એમ કહ્યું કે મને હજુ નથી આવડ્યું. કે આમાં કઈ બહુ દુર્યોધન બોલતો બેટા
દુર્યોધન કે સત્યમ વદ, મને આવડી ગયું ક્યારનું. દુશાસન સત્યમ વદ, વિકર્ણ સત્યમ વદ, ભીમસેન સત્યમ વદ, બધાને આવડે. યુધિષ્ઠિર મહારાજ કે મને હજુ નથી આવડતું. શબ્દ આવડી ગયા, શબ્દના અર્થ આવડી ગયા, પણ એ હજુ અંદર આવ્યું નથી. એટલે કેમ? આવડવાનો અર્થ છે અંદર આવવું જોઈએ ને, એ અંદર નથી આવ્યું. એમ એ રીતે ખબર નહીં ક્યારે જન્માદ્યસ્ય આવડશે. એટલે વ્યાખ્યાન કરવું એ તો ગુરુ કૃપાથી, ભગવત કૃપાથી થઈ જાય, પરંતુ અંદર આવવું એ તો ખબર નહીં. વિદ્યા કાલે ન પચ્યતેમાં પણ આ ન આવી શકે મને એમ લાગે. બહુ સરસ આ શ્લોક છે. આવો મંગલાચરણ કરીએ. ભાગવત હોય કે કોઈ પણ પુરાણ હોય, બહુ લાંબા લાંબા સેન્ટેન્સ હોય ને, એને સમજવું હોય તો આપણે ગોટે ચડી જાય. એનો એકદમ સરળ આઈડિયા એ છે કે એનો કર્તા અને ક્રિયાપદ, વધુમાં વધુ એકાદ કર્મ, એને એડ કરો એટલે આ ત્રણ શબ્દ આટલાને પકડી લ્યો એટલે આખા શ્લોકનો અર્થ સમજાઈ જાય. પછી એમ લાગે કે આ ત્રણ વસ્તુ મગજમાં ઉતરી ગઈ એટલે પછી પાછું બીજું એક કર્મ, ત્રીજું કર્મ, કેટલા કર્મ છે એની ઉપર ડિપેન્ડ છે. પછી એના કંઈ વિશેષણો હોય એ બધા અંદર એડ કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ, આખો શ્લોક સ્પષ્ટ થઈ જાય. તો આની અંદરની એક વાત કે જે પરમ સત્ય છે એનું અમે ધ્યાન કરીએ છીએ. આટલો જ અર્થ છે, આના કરતાં બીજો વધારે કોઈ અર્થ નથી. હવે ઘણી વાર, આ તો ઘણા વર્ષો પહેલાંની વાત છે, ત્યારે એક વક્તાના મુખે, હું પણ એમાં પાઠમાં હતો, લગભગ 21-22 વર્ષની મારી ઉંમર, અને એમણે બહુ સરસ કહી વાત, મગજમાં ઉતરી જાય એવી, કે અહીંયા
સત્યમ પરમ ધીમહિ એમ કહીને એમ બતાવે છે કે અહીંયા પરમ સત્યની વાત છે, એટલે કોઈ સાંપ્રદાયિક ગ્રંથ નથી, આમ કહ્યું એમણે. પછી તો મહાપ્રભુજીને વાંચવાનો અવસર મળ્યો અને ત્યારે એમ લાગ્યું કે જે એની અંદર નાયક હોય એ નાયકની જ વંદના હોય. પછી ત્યાં એમાં એ વક્તાએ ઘણી બધી વાતો સમજાવેલી કે આમાં કૃષ્ણમ પરમ ધીમહિ નથી કહ્યું, રામમ પરમ ધીમહિ નથી કહ્યું, શક્તિમ પરામ ધીમહિ નથી કહ્યું, દુંઢિમ પરમ ધીમહિ, શંભુમ પરમ ધીમહિ, આવું બધું કાંઈ નથી કહ્યું, પરંતુ સત્યમ પરમ ધીમહિ એમ કહી અને આનો પ્રારંભ કર્યો છે. પણ સત્ય શું? એ છાંદોગ્ય ઉપનિષદની અંદર એ વાત કરી કે આ સત્ય શું છે. એટલે છાંદોગ્ય ઉપનિષદના 8મા અધ્યાયના 3જા મંત્રની અંદર આ શબ્દ આવ્યો, આ વાત આવી, બ્રહ્મણો નામ સત્યમિતિ. સત્યમ પરમ ધીમહિનો અર્થ થાય એ બ્રહ્મનું અમે ધ્યાન કરીએ છીએ. સત્ય એટલે એ બ્રહ્મ, પણ એ બ્રહ્મ કયું? તો પરમ. પરમ બ્રહ્મ તો કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહત, મહાપ્રભુજી બતાવે. પણ મહાપ્રભુજી એમને પરમ બ્રહ્મ છે એ કૃષ્ણ છે એમ ના કહે. કેટલા અલગ અલગ પ્રકારના એની અંદર કોટેશન્સ, સંદર્ભો એની અંદર એડ કરે અને આપણને બધાને બતાવે. તો ભગવાને પોતે જ એમ કહેલું છે કે હું ક્ષરાક્ષરાતીત છું, એમ ક્ષર અને અક્ષરથી પણ અતીત છું, એવું 15મા અધ્યાયની અંદર ભગવાને કહેલું છે. અને અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ, આ ભગવાન કહીને એ પરમ બ્રહ્મ કૃષ્ણ છે એમ બતાવે. પરંતુ ભગવાન કહે તો આપણે માનીએ, એના કરતાં ઋષિ કોઈ કહે. એટલે ઉપનિષદની વાત કરી, કૃષિભૂવાચક શબ્દ 2 જગ્યાએ આવ્યો છે. ઉપનિષદની અંદર પણ આવ્યો અને મહાભારતની અંદર પણ આ મંત્ર આવ્યો છે. અણષ્ટ નિવૃત્તિ વાચક કૃષિભૂવાચક શબ્દ, અણષ્ટ નિવૃત્તિ વાચક તયોરૈક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. એટલે ત્યાં પણ કૃષ્ણને પરમ બ્રહ્મ કહ્યું. એટલે આ આખા ગ્રંથના જે નાયક છે એ ભગવાન કૃષ્ણ છે. ઘણા વર્ષ પહેલાં અમારે એવી વાત થઈ હતી, જેમાં વ્રજેશભાઈ અધ્યયન કર્યું. તે અમારા મિત્ર જીતુભાઈ, જીતેન્દ્રભાઈ વ્યાસ, એ બાજુ અંટાળિયા ગામના મૂળ. તો અમારે વાત થયેલી, મેં તમે ભાગવતમાં કૃષ્ણ ઉપર તમારે કરવું હોય તો બહુ સુંદર ઓલું થાય, પીએચડી થાય. તો પછી આ તો ઘણા વર્ષ પહેલાંની વાત છે, નહીં તો પણ 13-14 વર્ષ પહેલાંની વાત હશે, કદાચ વધારે હશે. પછી એમને બતાવ્યું, તમે જુઓ ધ્રુવજીની અંદર એમને દર્શન દેવા માટે કોણ આવ્યા? તો ત્યાં કૃષ્ણ એવો શબ્દ કહ્યો. ગજેન્દ્રને બચાવવા માટે કોણ આવ્યા? ત્યાં કૃષ્ણ એવી વાત આવી. કૃષ્ણાનુભાવો ગજરાજ મોક્ષણમ, નરસિંહ ભગવાન જ્યાં આવ્યા છે ત્યાં પણ એ કૃષ્ણ કથા છે. પ્રહલાદજી કૃષ્ણાર્ચન કરતા હતા. કૃષ્ણાર્ચન પ્રભવા બુદ્ધિ પરીક્ષિતની તો હોય, એ તો સ્વાભાવિક છે. પરંતુ એ સિવાયના આગળના આપણે જ્યારે અમરીશનું ચરિત્ર કરીએ જોઈએ તો એની અંદર પણ કૃષ્ણની વાત છે. તો દરેકે દરેક જગ્યાએ માત્ર ને માત્ર દશમ સ્કંદમાં કૃષ્ણ ભગવાનની કથા છે એવું નથી. સમસ્ત શ્રીમદ ભાગવતની અંદર કૃષ્ણની જ વાતો છે. એટલે માત્ર અને માત્ર નંદનંદન કૃષ્ણની વાત નહીં. જે કૃષિભૂ વાચક શબ્દ એ જે કૃષ્ણ છે, કૃષ્ણ અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ જેનું હંમેશા છે, અહમ એ વાસમમાં જે બતાવ્યું હતું ગઈકાલે પંકજભાઈએ પણ, એ કૃષ્ણ. એટલે ખાલી પીળા પિતાંબર ધારણ કરેલા નહીં, જે અણુ અણુની અંદર છે, કણ કણની અંદર રહેલા છે, એ જ કૃષ્ણ, એ જ પરબ્રહ્મ. એ પરબ્રહ્મની વાત જો શ્રીમદ ભાગવતની અંદર હોય તો પ્રથમ શ્લોકમાં એની જ વંદના હોય. ઘણા લોકોને ખબર નહીં, પણ નામની એલર્જી હોય, કૃષ્ણના નામની એલર્જી હોય ઘણા લોકોને. એટલે એ એમ કે ના ના, તો એ કંઈ ભગવાન ન કરે, તો કે કુદરત કરે રાખે. જેને એલર્જી હોય ને એને એ એવું કે, એટલે અમે પછી એને કહીએ કે ભાઈ તમે જેને કુદરત કહો છો ને એને જ અમે કૃષ્ણ કહીએ છીએ. તમને પ્રોબ્લેમ શું છે? તમને વાંધો શું છે? તમે જેને એમ કહો કે એ વાવાઝોડું,
એ મદભયાદ વાતી વાતો એમ સૂર્યસ્તપતિ મદભયાદ, એ જ કુદરત છે, એને અમે કૃષ્ણ કહીએ છીએ. આ પરમ બ્રહ્મ એટલે એ બ્રહ્મનું ધ્યાન. એટલે કોઈને આમાં શું છે, કૃષ્ણ નામ લેવામાં વાંધો હોય ને એનું કારણ એવું છે, મુહ્યંતી જ સુરયા છે. એટલે મોટા મોટા સુરયા આપી મુહ્યંતી એ તસ્મિન વિષય. અક્ષર બ્રહ્મમાં એને વાંધો નથી. એને એમ કહીએ ને, કોઈને પણ જેટલા આસ્તિક છે જગતની અંદર, ગમે તે ધર્મના હોય, સંપ્રદાય નહીં, ગમે તે ધર્મ, આજે કહેવાતા જે બધા ધર્મો છે, કહેવાતા ધર્મ, એટલે પછી આપણે એને વૈદેશિક ધર્મો પણ તમે કહી લો તો પણ ચાલે. એ બધા જે કહેવાતા ધર્મો છે ને, એ લોકો પણ આસ્તિક લોકો છે. એ જે લોકો ઈશ્વરીય તત્વને માને છે કે પરમાત્માને માને છે, એ લોકોને એમ કહે ને કે હમારે ભગવાન યા હમારે ખુદા યા હમારે જે પણ કહેવાતું હોય એ અણુ અણુમાં છે, તરત માની લે. અને આપણે એમ કહીએ ને કે આની અંદર છે મૂર્તિમાં, તો એને ન માને. અરે ભાઈ, તું અણુ અણુમાં માને છે તો આમાં તને શું તકલીફ થાય છે? ઘણા વર્ષ પહેલાં મારે એક આર્ય સમાજી સાથે બહુ પ્રેમ સંબંધ, પણ એની સાથે બહુ પ્રેમથી ઘણી બધી વાતો થઈ, તો એ બેને જરા મને ન ગમતા શબ્દો કહ્યા, પ્રેમ સંબંધ હોવાના છતાંય. એ કે હું મારી માના ત્યાં જાઉં એટલે મા મને પરાણે કે તું લાલાની સેવા કરી લે. એટલે હું પછી બધા ઘરના કામ કરું, જેમ કપડાં વાસણ બધું કરી દઉં, કપડાં ધોઈ દઉં, વાસણ કરી નાખું, એમ પછી આ પૂજા કરીને લે માં તે કહ્યું હતું એટલે મેં કરી દીધી, બસ હું એમ કરી દઉં. પછી મેં કહ્યું કે તો તમારો સિદ્ધાંત શું કહે છે? એ કે મારો સિદ્ધાંત એમ કહે છે કે ભગવાન મૂર્તિમાં નથી, ભગવાન તો અણુ અણુની અંદર છે. મેં કહ્યું અણુ અણુની અંદર છે તો તમને ખાલી મૂર્તિમાં જ જોતા તકલીફ થઈ જાય છે? બધે દેખાય છે તમને, ખાલી મૂર્તિ આવે ને ત્યારે તમને એમ થાય એ અહીંયા નથી, એમ અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા આ બધે અહીંયા નથી, અહીંયા નથી. લે, એ કેવું? એ પરમ બ્રહ્મ, એ કૃષ્ણમ, એ સત્યમ પરમ ધીમહિ. તો પરમ એ બ્રહ્મણ નામ સત્યમિતિ, આ શ્રુતિ છે, અને એ પરમ સત્યમ ધીમહિ એવો અર્થ એને સમજતા સાધારણ રીતે 4 પોઈન્ટ સમજવા વધારે મહત્વના છે. સૌથી પહેલો પોઈન્ટ છે જન્માદ્યસ્ય યતઃ અન્વયાદ ઇતરતશ્ચ. આમ તો સ્પષ્ટ થઈ ચૂક્યો છે, છતાંય જન્માદ્યસ્યના પણ 3 અર્થ છે. એક છે જન્માદિ અસ્ય જગતઃ પૂર્વદૃશ્યમાનસ્ય જગતઃ યતઃ, યતઃ એટલે ફ્રોમ વેર, જ્યાંથી પણ આ આવ્યું છે એ એક અર્થ છે. જન્માદિ એટલે આ સૃષ્ટિ જે કંઈ જન્મી અથવા તો સૃષ્ટિ જે કંઈ બની, સર્જન થયું, એ પછી જેના લીધે ઊભી છે એ, અને જેના લીધે એનું વિસર્જન થાય છે. ગઈકાલે કહેતા હતા ને, વિસર્જન બહુ કઠિન કામ છે. ગઈકાલે કોઈ વક્તાએ કદાચ વિપુલભાઈએ કહેલું, હા સહદેવભાઈએ કહેલું એમ કે પ્લાસ્ટિક ક્યાં કાઢવું, અત્યારે કેટલી મોટી તકલીફ છે. તો વિસર્જન એ પણ બહુ મોટી વસ્તુ છે. તો એ જેના લીધે છે એ અમારા ભગવાન છે. આ સાવ સરળ ભાષામાં કહેવું તો એ બ્રહ્મ એવો શબ્દ નથી વાપરવો આપણે. એ થોડું સમજવામાં 3 શબ્દો, બ્રહ્મ એક આખું મોટી વસ્તુ, એનાથી નીચી થોડીક વસ્તુ પરમાત્મા, અને એનાથી નજીકની આપણા નજીકની વસ્તુ એટલે ભગવાન. એટલે આપણને સમજાય એવા શબ્દો હું ખાલી ભગવાન એમ કહું છું. મને બ્રહ્મ કહેવામાં વાંધો નથી, પરમાત્મા કહેવામાં વાંધો નથી, પણ સમજાય એટલા માટે કહું છું. તો આ સૃષ્ટિનું ઘણીવાર એટલે માયાવાદીના અર્થ એવા છે કે સૃષ્ટિનું સમવાયી કારણ એ બ્રહ્મ છે, ઉપાદાન કારણ, અને નિમિત્ત કારણ છે એ માયા છે. પરંતુ મહાપ્રભુજી એવું માનતા નથી, અને અમારા સિદ્ધાંતમાં એ આવતું નથી કે આ સર્જન કોણ કરે, ભગવાન કે માયા. બહુ મોટી વાત છે. અરે ભાઈ, માયાનું એ સર્જન એ કરે છે, એ માયાપતિ છે.
તો પછી જગતનું સર્જન બોલે ભગવાન જ કરે છે. એટલે અભિન્ન નિમિત્તોપાદાન કારણ બ્રહ્મ છે. નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. નિમિત્ત કારણ પણ માયા નહીં, ઉપાદાન કારણ તો ભગવાન છે જ. એ કેવી રીતે સમજાય? બોલે અન્વયાત, અન્વેતી સર્વત્ર. અન્વયના લીધે એ ઉપાદાન કારણ છે. દરેકે દરેક જગ્યાએ બ્રહ્મ છે એમ આપણે માનીએ છીએ, ભગવાન છે એમ માનીએ છીએ. હા, યત સત્વે તત્ સત્વમ એ અન્વયથી માનીએ છીએ. તો સૌથી પહેલી વાત આવે, આપણે 3 અર્થ જોઈ રહ્યા હતા. એક તો છે જન્માદિ અસ્ય યતઃ, બીજો છે જન્મ આદૌ યેષામ, યાસ્કના નિરુક્તની અંદર જાયતે, અસ્તિ, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે અને નશ્યતિ, એ જે 6 ધર્મ બતાવ્યા કે 6 વિકાર બતાવ્યા એમ કહું. આ જે 6 વિકાર બતાવ્યા એની અંદર સૌથી પહેલો શબ્દ કયો છે? જન્મ, એટલે જાયતે એટલે જન્મ. તો આ 6 ની અંદર સૌથી પહેલો જે શબ્દ છે એ જન્મ આદિ યેષામ. આ બધાની અંદર જન્મ શબ્દ છે પહેલો આવેલો છે. એના 6 વિકારો જેના લીધે થાય છે તે આપણા ભગવાન. તો બીજો અર્થ, ત્રીજો અર્થ મહાપ્રભુજી કહે છે. અચ્છા, મહાપ્રભુજીએ જન્માદ્યસ્ય યતઃ એક સૂત્ર નથી માન્યું. જન્માદ્યસ્ય યતઃ શાસ્ત્રયોનિત્વાદ એમ એક સૂત્ર માન્યું છે. દરેકે દરેક જગ્યાએ સૂત્રો એટલા જ છે. કોઈ એને 543 કહે, કોઈ 542 કહે, કોઈ 540 કહે, કોઈ 522 કહે છે. એટલા ને એટલા જ. પણ કોઈ એમ કે આ 2 સૂત્રો એક સાથે છે. આ 2 સૂત્રો અલગ અલગ નથી, આ 2 સૂત્રો એક જ છે. એટલે 2 સૂત્રો બોલતા જ નથી એ કે આ આખું એક જ સૂત્ર છે. એમ કે 2 સૂત્ર કહે તો પેલા જે કહ્યું એનું સમર્થન થઈ જાય. એટલે સૌથી પહેલા જગતની અંદર એક વાત એવી આવે, તત્વજ્ઞાનની શરૂઆત ક્યાંથી થાય? આપણા પોતાનાથી થાય. તત્વજ્ઞાનની શરૂઆત આપણા પોતાનાથી. બેઠા હતા, ઊભા થયા, આંખ ખોલી. કઈ આંખ ખોલી? ઊંઘમાંની આંખ નહીં, અંદરની આંખ ખુલી. અને એને એમ થયું કે હું કોણ? પછી એમ થાય કે આ બધું શું? હું કોણ એટલે મારા જેવો જ આ સામે બેઠેલો છે કે આ ચાલી રહ્યો છે કે પેલો સૂતો છે, એ બધું આવી ગયું. તત્વજ્ઞાનની શરૂઆત હંમેશા અહીંથી થાય. હું કોણ, આ બધું શું એટલે જગત શું, અને મને અને આ બધાને બનાવવા વાળો કોણ? એટલે જીવ, જગત અને ઈશ્વર. આ 3 વસ્તુથી જ તત્વજ્ઞાન સમજાય. એટલે કોઈ પણ આચાર્યની ફિલોસોફીને સમજવી હોય કે પૂછવું હોય, એને જાણવું હોય તો સીધે સીધું એમ જ ખાલી પૂછવાનું, ભાઈ તમારે ત્યાં જીવ, જગત અને ઈશ્વરની વ્યાખ્યા શું છે? એટલે સ્પષ્ટ રૂપે કોઈ પણ પ્રકારે આપણને પૂરેપૂરું એની ફિલોસોફી શું છે ખબર પડી જાય. એમ અહીંયા આંખ ખુલી એટલે તરત જ જગત દેખાયું. હું કોણ? જગતની અંદર રહેલો કોઈ વ્યક્તિ દેખાયો. અને ત્યાંથી આ શરૂઆત થઈ અને છેવટે જ્યાં પહોંચ્યા એ પરમ સત્ય અથવા તો એ આપણા ભગવાન, એનું અમે ધ્યાન કરીએ છીએ. એમ સીધી લીટીનો એક અર્થ થઈ જાય. તો હવે હું કોણ એમ લૌકિક અર્થ કરવા માટે બેસીએ તો હું મારા મા બાપનો છોકરો. મારા મા બાપ ક્યાંથી આવ્યા? એના મા બાપ ક્યાંથી આવ્યા? તો છેક બ્રહ્માજી સુધી વાત થઈ જાય. પણ આ બધું ક્યાંથી આવ્યું? તો પછી પંચમહાભૂતની બધી જ વાતો આવે. એમાં આ પૃથ્વીની વાત આવે તો પૃથ્વી ક્યાંથી આવી? અદ્ભ્ય પૃથ્વી એમ જ છે ને. અદ્ભ્ય પૃથ્વી
જલમાંથી આવી. જલ ક્યાંથી આવ્યું? અગ્નેહે આપહ, અગ્નિમાંથી જલ. અગ્નિ ક્યાંથી? વાયો અગ્નિ, વાયુમાંથી અગ્નિ આવ્યો, એનો જન્મ. વાયુ ક્યાંથી? આકાશાદ વાયુ. અને આકાશ ક્યાંથી? તસ્માદ વા એ તસ્માદ આત્મના આકાશ સંભૂત. એ આદ્ય છે. આ આદ્યનો જન્મ જ્યાંથી થયો એ એમ લઈ અને જન્મ આદ્યસ્ય એવો અર્થ છે અહીંયા. તો આમ તો બે ક્રમ છે. યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી વગેરે વગેરે. આ આખી આ એક જ ઋચામાં, આ એક જ મંત્રની અંદર આખું શ્રીમદ ભાગવત છે. યતો વા ઇમાની ભૂતાની જાયંતે, એમાં સર્ગ અને વિસર્ગ બંને આવી ગયા. યેન જાતાની જીવંતી, એમાં સ્થાન લીલા છે એમ. અને એ પ્રયંતી અભિસમ વિશંતી તો પછી, પણ જીવંતીની અંદર પછી પુષ્ટિ પણ આવે ને એમ કરીને આખી આ એક જ ઋચાની અંદર આખું શ્રીમદ ભાગવત. એ એકવાર મુંબઈના પરમ વિદ્વાન પરમ પૂજનીય શ્રી શામુબાવાએ આની વાત કરી હતી, એટલે એ મારા ધ્યાનમાં આવી એટલે મેં કહ્યું. પરંતુ યતોવાઈમાની ભૂતાની જાયંતે, આ યતોવાઈમાની ભૂતાની જાયંતે એની અંદર બધા જ પ્રાણી માત્ર જેનાથી થાય છે, પણ એ કેવી રીતે થાય છે એની વાત આકાશથી શરૂઆત થાય છે. ભૂતાની કેવી રીતે જાયંતે, કેવી રીતે થયા? તો આત્માના આકાશ સંભૂત. તો સૌથી પહેલું જે આદ્ય છે એ જેનાથી જન્મ્યું એનું નામ એ આકાશ. એ જેનાથી જન્મ્યું એનું નામ તે આપણા ભગવાન હતા, એ બ્રહ્મ. એની વાત ચાલે છે. તો જન્માદ્યસ્ય યતઃ. હવે આ તો અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે કે વારંવાર સમજાવવાની જરૂર છે, મને ખબર નથી પડતી. સમજાવવાની જરૂર તો નથી, કારણ કે નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ એ જ છે. જેમ શીરો બનાવવો હોય સોજીનો, તો એની અંદર સોજી, ઘી, ખાંડ, ગેસ, ચૂલો, કડાઈ, તાવેતો, બધી જ વસ્તુઓ જોઈએ, દૂધ, આ બધી વસ્તુઓ જોઈએ. અને સાથે એક બનાવવા વાળો પણ જોઈએ. બંનેમાંથી એક, એટલે નિમિત્ત કારણ બનાવવા વાળો છે અને ઉપાદાનની અંદર બીજી બધી મટીરિયલ બધી આવી જાય એ છે. બંનેમાંથી એક પણ ના હોય તો ન થાય. અને જો ભગવાને આ જગત બનાવ્યું હોય તો એ મટીરિયલ ક્યાંથી લાવે એવો પ્રશ્ન થાય. જો માયાએ જગત બનાવ્યું હોય તો શું માયા ભગવાનને બનાવે છે? મટીરિયલ કોણ? બોલે ભગવાન જ મટીરિયલ બન્યા હોય તો એને મેકર કોણ? એમ થઈ જાય. એટલે બહુ સુંદર એક ઉદાહરણ બતાવ્યું કરોળિયાનું, કે જેમ કરોળિયો પોતાની અંદરથી જ લાળ પ્રગટ કરે અને આ બહુ મોટા મોટા વેબ બનાવે, સ્પાઈડર જે બધા મોટા મોટા જાળા બનાવે, કરોળિયો જાળું બનાવે, કૃષ્ણ જંજાળ એટલે આ સંસાર બનાવે. કરોળિયાના જાળાની અંદર બધા જીવડા ફસાય અને આની જાળમાં બધા જીવ ફસાય. કરોળિયો ઊભો બેઠો બેઠો, દૂર બેઠો બેઠો ખેલ જુએ, એમ કૃષ્ણ પણ દૂર બેઠો બેઠો ખેલ જુએ. અને એને એમ લાગે કે બસ હવે બહુ થઈ ગયું, એટલે પાછું ચપ 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 કરીને બધું પોતાની અંદર સમાવી લે. એમ આખા સંસારને સમાવી લે. આ જન્માદ્યસ્ય યતઃ. એમાં ઉત્પત્તિ પણ આવી, સ્થિતિ પણ આવી ને પ્રલય. આ એક જ કરોળિયાની વાતની અંદર ત્રણેય વસ્તુ આવી ગઈ. પણ અહીંયા આદ્યસ્ય યતઃ એ અન્વય અને ઇતરથી સ્પષ્ટ થઈ જાય કે બ્રહ્મ છે એ સમવાયી કારણ અને માયા નિમિત્ત કારણ નથી, પરંતુ બ્રહ્મ જ અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે. આવો થોડાક આગળ વધીએ, નહીં તો 45 મિનિટ પૂરી થઈ જશે. એટલે તેને
એક છે અર્થેષુ અભિજ્ઞ, જો કે સ્પષ્ટતા કરી દીધેલી છે, અને બીજું છે સ્વરાટ. સ્વરાટ અને અભિજ્ઞ એ બંને ખબર છે, પણ છતાંય અર્થેષુ અભિજ્ઞનો એક અર્થ એવો થાય કે પ્રત્યેક પદાર્થ ને ભગવાન જાણે છે. આજે બહુ સરસ વાત કરી વ્યાસપીઠેજી કે કોને શું જોઈએ છે, કેટલું જોઈએ છે, કોણ એનો કેટલો અધિકારી છે એ એને ખબર છે. શ્રીમદ ભાગવતમાં અને શ્રીમદ રામચરિત માનસની અંદર ના બે અલગ અલગ પ્રસંગો. શ્રીમદ ભાગવતના ત્રીજા સ્કંધની અંદર ભગવાન શુક્લ નારાયણ પ્રગટ થયા શ્રી કરદમ ઋષિની આગળ, અને કરદમ ઋષિએ ભગવાનને વંદન કર્યા. એમણે કહ્યું તારે જે જોઈએ એ માગ. અને કરદમ ઋષિએ શું કહ્યું? તથા સચાહમ પરિવોઢુ કામઃ, મારે લગ્ન કરવા છે. લે, ભગવાન પ્રગટ થયા પછી આવું મગાય? પણ એણે માગ્યું તો ભગવાનને ખબર પડી કે આ બરોબર માગે છે. કોને લગ્ન કરાવવા ને કોને કુંવારા રાખવા એ ભગવાનના હાથમાં છે. પ્રિયવ્રતની ઈચ્છા નહોતી તો પણ એને પરણાવી દીધો. હા, ગઈકાલે આપણે એની પણ વાત નીકળી હતી, કદાચ વિપુલભાઈએ વાત કરી હતી. તો તથા સચાહમ પરિવોઢુ કામઃ, કરદમ ઋષિ એ આવું કહ્યું ને ભગવાનને અંદરથી ન્યપતન અશ્રુબિંદવ, હર્ષાશ્રુ ટપક્યા. લે, તારે લગ્ન કરવા છે? કાંઈ વાંધો નહીં, તું ચિંતા નહીં કર. આજકાલની અંદર મનુ મહારાજ આવશે, આમનું ગામ છે જયરામભાઈ ને, એમનું ગામ સિદ્ધપુર, બિંદુ સરોવર પાસે એમનું કંઈક ઘર છે એ બાજુ. ત્યાં ભગવાનની આંખોમાંથી આંસુ ટપક્યા. ત્યાં બિંદુ સરોવર થયું, ભગવાનને આનંદ થયો, લગ્ન કરાવી દીધા. એ ગમે તે સાથે નહીં, રાજકુંવરી સાથે, મનુ મહારાજની દીકરી સાથે. અને આ જ ભગવાનને જ્યારે વિશ્વમોહિનીને જોઈને નારદજી મહારાજ એમ કહે રામચરિત માનસમાં કે મારે લગ્ન કરવા છે. અને પછી શું થયું આપણને બધાને ખબર છે. આટલી સુંદર વિશ્વ સુંદરીને ભગવાને, અરે નારદજીએ એમ કહ્યું ભગવાનને, મને લગ્ન કરાવો, રૂપ આપો. અને એમને હરિરૂપ આપ્યું. કેવું હરિરૂપ આપ્યું સૌને ખબર જ છે. વાંદરાનું રૂપ દીધું, પણ લગ્ન ના થવા દીધા. અને જો નારદજીના લગ્ન થયા હોત તો આપણને નારદ પંચરાત્ર મળત, આપણને વાલ્મીકી રામાયણ મળત, આપણને શ્રીમદ ભાગવત મળત, આપણને નારદ ભક્તિસૂત્ર મળત. એ હડિયું કાઢતા હોત ને આમ તેમ, રોજે રોજ અપડાઉન કરતા હોત કે ભાઈ મારે આખું ઘર પૂરું કરવાનું છે, ગમે એમ કરીને નારાયણ નારાયણ ભૂલી જાત બાપજી. એટલે અર્થે શું? અભિજ્ઞ. કોને લગ્ન કરાવવા ને કોને ન કરાવવા, કોને શું દેવું કોને શું ન દેવું. આત્મદેવને દીકરો ન દીધો ન જ દીધો, ફળ દીધું, ગાયને ખવડાવી દીધું. પેલો પારકીનો ધુંધલીની બહેનનો દીકરો એ રાતોરાત આવી ગયો, એનું ન દીધું. આને ન દેવાય, એને ન દેવાય. વેનને અંગને ત્યાં વેન આવ્યો, અંગે એમ કહી દીધું કદપત્યમ વરમ મન્યે સદપત્યાત શ્રુતામ પદમ. અને આણે એમ કહ્યું વંધ્યત્વં તુ સમીચીનમ. એટલે ભગવાને કોને શું આપવું તે અર્થે શું અભિજ્ઞ છે ભગવાન. એને ખબર છે કે કોને કેટલું ક્યારે દેવું. એટલે અમારે ત્યાં તો ખાસ બહુ સ્પષ્ટ રૂપે કહે કે પ્રભુ પાસે કાંઈ નવ માગીએ, માગે પસ્તાવો થાય. ઉદાસી આવે શ્રીનાથને વેપાર સરીખું ગણાય. પૂજ્ય દાદાજી કહેતા, આ તો ધંધો થઈ જાય, કાંઈ ન, કાંઈ માગીએ નહીં. ઘણા બધા એની માટે ભજનો છે, આપણે ભજન નથી ગાવા. પણ કહેવાનો અર્થે શું? અભિજ્ઞ ભગવાન છે. અને સ્વરાટ, સ્વસ્મિન રાજતે અને સ્વેન રાજતે બંને અર્થો છે. સ્વસ્મિન તો ખરા જ, પણ સ્વેન રાજતે ભગવાન એટલા બધા પ્રકાશમય છે.
બોલે આ ચંદ્રમા શેના લીધે પ્રકાશિત થાય છે? બોલે સૂરજના લીધે, એવું બધા વૈજ્ઞાનિકો કહે છે. ભલે. અને આ સૂરજ શેના લીધે પ્રકાશિત થાય છે? તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. ઉપનિષદ એમ કહે એના પ્રકાશવાથી આખી દુનિયાની અંદર અજવાળા પથરાય છે. નહીં તો સૂરજ પણ ઠંડો ગાર હોત. સૂર્ય તપતી છે ને. મદભયાત વાળો પણ ક્રમ છે અને યદભયાત એ પણ એક બીજો ક્રમ આવે છે. તો એ જેના લીધે આ બધા અજવાળા પથરાયા એમ બતાવે. એકવાર 15મા અધ્યાય ઉપર પ્રવચન હતું કે ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ. ત્યાં સૂરજના અજવાળા નથી. તો બોલે કાંઈ વાંધો નહીં, ચંદ્ર તો હશે ને. બોલે ન શશાંકો, તો પછી કઈ દીવડા હશે, ફાનસ હશે. જૂના જમાનામાં એવું હતું કે એવું નથી એમ. તો મતલબ હાવ અંધારા છે? બોલે નહીં, ત્યાં એટલો બધો પ્રકાશ છે કે આ બધાની કોઈની જરૂર જ નથી. નચિકેતાએ પૂછવું પડ્યું કે કુતોયમ અગ્નિ, કુતોયમ અગ્નિ એમ પૂછ્યું છે. એટલે ભગવાન કહે છે કે આ એવું મારું ધામ છે. ન તદ્ભાસયતે સૂર્ય ન શશાંકો ન પાવકઃ. પ્રિયજનો, ઘણી બધી વાત મારે જે 4 વસ્તુ કરવી હતી ને એમાંની એક હજુ પૂરી થઈ છે. પણ બીજી જે છે એ ત્રિસર્ગો મૃષા. અમૃષા નહીં. ત્રિસર્ગા પછી આવશે. તેને બ્રહ્મ હૃદય બ્રહ્મ ભગવાને પોતે બ્રહ્માજીને ટ્રાન્સફર કર્યું. હૃદય સીધું સોફ્ટ કોપી ટુ સોફ્ટ કોપી, હાર્ટ ટુ હાર્ટ. કેવી રીતે કર્યું? આ બ્રહ્મ હા તો કેવી રીતે કર્યું? બ્રહ્મ એટલે માત્ર વેદ નથી. હૃદય શબ્દ કહેલો છે ને, માટે એને પુરાણ પણ કહેલું છે. આજે આપ કહેતા હતા ને ભાગવત પુરાણમ પંચમો વેદ. પુરાણ વેદ છે. અને પૌરાણિકોને પૂછો, ખાસ કરીને પંકજભાઈને પૂછો તો એ કહે છે કે પુરાણ તો વેદ પહેલાનું છે. હે ને ગુરુજી? વેદની પહેલાનું છે પુરાણ, એટલે જ એ પુરાણ છે. એટલે એ બ્રહ્મ હૃદય મહાપ્રભુજી કહેતે. એટલે પુરાણ સહિત એક જ પુરાણ હતું પહેલા અને એક જ વેદ હતો. હવે એક વેદ હતું તો કયો વેદ હતો એનું નામ ના હોય. જ્યારે 4 થયા ત્યારે એના નામ પડ્યા. એક હોય ત્યારે તો વેદ જ છે, પછી નામની ક્યાં જરૂર છે? પછી 4 થયા એટલે આ પણ વેદ, આ પણ વેદ. બોલે હા, આને ઋગ્વેદ કહેવાય. આના આ હોતાઓ માટે, આ અધ્વર્યુ માટે, આ ઉદ્ગાતા માટે, એમ બધા અલગ 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 જે 3 આખી વાતો કરી એટલા માટે કરી. ચાતુર્હોત્ર કઈ રીતે કર્યું છે પછી દાદાજીએ પણ પિયુષની અંદર બહુ સુંદર એનું વર્ણન કર્યું છે. શ્રીમદ ભાગવત પિયુષની અંદર પ્રથમ સ્કંદના 4થા અધ્યાયની અંદર. પુરાણ સહિત કોને આપ્યું? આદિ કવિ બ્રહ્માજીને આપ્યું. એમને તો સૂઝ પડી નહીં. ઘણી બધી કથા તો ગઈકાલે પંકજભાઈ કરીને ગયા છે, એટલે આપણે બહુ વધારે એમાં નથી જવું. પણ એને તપ જે કહ્યું
એ કેવી રીતે આપ્યો? ડાયરેક્ટ. એને ક્યાંય બહારથી અવાજ આવ્યો? મને ઘણી બધી વાર એમ થાય કે બહુ બહારથી આકાશવાણીઓ ન થતી હોય, એ અંદર થાય. આપ આજે કહેતા હતા ને 2018ની કથાની અંદર મને પ્રભુએ અહીંયા પ્રેરણા કરી, એ આકાશવાણી થઈ. આ વિદ્યાપીઠનું સર્જન એ પ્રભુએ કર્યું છે, આ પ્રેમ બિહારીજીએ કરેલું છે. પ્રેમ મંદિરની અંદર જે વિહાર કરે છે એ તો પ્રેમ બિહારી છે ને, એણે જ આ સર્જન કર્યું છે. તો એ તાત્પર્ય એ છે કે ભગવાને આ બ્રહ્માજીને ટ્રાન્સફર કર્યું. તેને બ્રહ્મ, બ્રહ્મ એટલે વેદ, બ્રહ્મ એટલે પુરાણ, હૃદય આદિ કવયે, એની અંદર એવું એવું જ્ઞાન આપ્યું કે મુહ્યંતિ યત સૂરયઃ, મોટા મોટા લોકો પણ મોહિત થઈ જાય. હમણાં જેમ વાત કરીએ એમ અક્ષર બ્રહ્મની વાત આવે કે જે સર્વત્ર વ્યાપ્ત છે એને તો બધાએ સ્વીકારી લે, પણ જ્યારે એમ કહીએ કે આ કૃષ્ણ છે એ અમારા ભગવાન છે, એટલે કે આવા ભગવાન થોડી હોય જે દૂધ માટે થઈ, માખણ માટે થઈને માને એમ કે માં મને ભૂખ લાગી છે, અને પોતે ખાધા પછી પણ એમ કે મૈયા મોરી મેં નહીં માખણ ખાયો, આવું બધું કહે તો અમે કેમ એને ભગવાન માની લઈએ? આવા ભગવાન હોય એને તમારે સુવડાવવા પડે. ભગવાન સૂઈ જાય તો બધું ન સૂઈ જાય. ભગવાને તમારે જગાડવા જોઈએ, ભગવાન તો જાગતા છે. આવી આવી જે વાતો કરે છે ને કે મુહ્યંત્યત સૂરય, એની માટે મોટા મોટા વિદ્વાનો પણ એની અંદર મોહિત થઈ જાય. ये वैसा ज्ञान है, ये वैसे हमारे परमात्मा है, और किसी की क्या बातें करें? मुह्यंति सूर्य. પછી તો તેજો વારી મૃદામ યથા વિનિમય. તેજો વારી મૃદામ એની વાત જેમ વેદાંતની અંદર પંચીકરણ પ્રક્રિયા આવે છે, પૃથ્વી જલ તેજ વાયુ આકાશ, એમાં જે તે તત્વમાં અડધું એ તત્વ તત્તત્વ અને બીજા અડધાની અંદર બીજા ચાર, એક અષ્ટમાંશના ચાર વિભાગ એમ કરવામાં આવે. એ જ પ્રકાર છે ને પંચીકરણનો. એ રીતે એક ત્રિવૃતકરણ પણ છે. જેમ પંચીકરણ છે એમ ત્રિવૃતકરણ પણ છે, જેની અંદર તેજ એટલે અગ્નિ, વારી એટલે જલ, મૃદામ એટલે પૃથ્વી તત્વ, એ ત્રણેયનું ત્રિવૃતકરણ બતાવેલું છે. એમાં સાધારણ રીતે આપણે રણ બાજુ જઈએ, દૂર માટી જ માટી દેખાતી હોય, અને એમાં સૂર્યના થોડાક આમ ત્રાસા કિરણો એની ઉપર પડે તો આપણને એની અંદર જલનો ભાસ થાય છે. આ જલનો ભાસ થાય છે એ મૃષા કે અમૃષા? જો કે વિનિમયની વાત કરીએ છીએ અહીંયા, એનાથી વિનિમય થાય છે. તેજ, વારી અને માટી, એમાં તેજ અને માટી બે ભેગું થાય. પહેલા આપણે એની વાત કરી લઈએ. તેજ અને માટી બે ભેગું થયું તો એની અંદર જળ છે એ બહાર આવે છે. સમજી લો કે જળનો આપણને આભાસ થાય છે. એક વાત. એ જ રીતે સાંજ પડી ગઈ હોય, લગભગ રાત થવા આવી હોય, અને દૂર જળાશય દેખાતો તો આપણને ખબર ના પડે, દૂરથી જોઈએ તો કે એમાં પાણી છે. આપણને એમ લાગે કે આ પૃથ્વી જ પૃથ્વી છે. પેલું આછો જે પ્રકાશ છે ને એના લીધે તો એ જળ અને પ્રકાશ, આછો પ્રકાશ અને પેલું જળ, એના લીધે આપણને પૃથ્વીનો ભ્રમ થયો. પેલામાં પૃથ્વી અને તેજના લીધે જળનો ભ્રમ થયો. એ રીતે રાત્રિના અંદર મણી હોય અથવા તો શુક્તિકા હોય, છીપલું, એની અંદર ચાંદીનો આપણને ભ્રમ થાય કે આમાં રજત છે, એ પણ આપણો ભ્રમ છે. એટલે રજતનો ભ્રમ થાય છે એ પણ મૃષા છે. એટલે આપણે એમ કે ભાઈ મને જળ દેખાય છે
બોલે જલ દેખાય છે એ સાચું છે, જલ છે એ ખોટું છે. આપણે જળ કેવી રીતે દેખાયું? પૂર્વ દૃષ્ટાવો ભાષા, જળ દેખાયું કેવી રીતે? રણની અંદર દૂર દૂર પેલું મૃગજળ ઝાંઝવાનું નીર દેખાય, એ દેખાયું કેવી રીતે આપણને? કારણ કે એ જળને આપણે ક્યાંક જોયેલું, એટલે ક્યાંક તો જળ છે ને, અહીંયા નથી પણ ક્યાંક તો છે ને. એ ક્યાંક છે એ વાત સત્ય. એમ દાખલા તરીકે આપણને દોરડાની અંદર સાપ દેખાય છે, અંધારાની અંદર, તો દોરડામાં સાપ કેવી રીતે દેખાયો? કારણ કે આપણે પહેલાં બીજે ક્યાંક સાપ જોયો હતો એટલે જ અહીંયા સાપની ભ્રાંતિ થઈ. આપણે જીવનમાં ક્યારે સાપને જોયો જ ના હોય ને તો દોરડાની અંદર સાપની ભ્રાંતિ ના થાય આપણને. એ પૂર્વ દૃષ્ટાવો ભાષા એ છે. એટલે હવે એનાથી આગળની વાત એ કરવી છે, પણ એને આપણે થોડી વાર રહીને કહીએ એમ. તો આ જે ત્રિસર્ગ છે એ જો ભગવાનમાં દેખાય તો એ મૃષા છે. અત્યારે જે વાત ચાલે છે ને એ રણની, સૂર્યના તેજની કે જળની વાત ચાલતી નથી. અત્યારે જે વાત આપણે કરી રહ્યા છીએ બધું પેલા પરમ સત્ય, સત્યમ પરમ, એની વાત કરીએ છીએ, પરમ બ્રહ્મની વાત કરીએ છીએ. એટલે પરમ બ્રહ્મની વાત કરતા હોઈએ કે સત્યની, પરમ સત્યની કે એ કૃષ્ણની વાત કરતા હોઈએ તો એની વાત એવી છે કે એની અંદર આ બધા જે કંઈ દેખાતા, આપણને સમજાતા કે ભાષિત થતા બધા ભાસ છે, એ બધા ભાસ છે એ બધા મૃષા છે, ખોટા છે. હવે આ ટૂંકમાં વાત કરી દઉં. આમ તો જે પોઈન્ટ નોંધેલા એ થોડાક વધારે હતા. આજ બપોરે મને એમ થયું કે રામ ઉપર પણ વાત કરું ને કૃષ્ણ ઉપર પણ વાત કરું, જન્માદ્યસ્યના અર્થો એ થઈ શકે. પણ પછી મેં એમની આગળ કહ્યું મેં બહુ લાંબુ થઈ જશે, કારણ કે હજુ આ એક મૂળ અર્થ કમ મુખ્ય અર્થ જ ન સમજાય તો બીજા બધા અર્થ ક્યાં સમજવાની વાત આવે. બાકી પૂજ્ય દાદાજીએ ઘણા બધા અર્થો પ્રકટ કરેલા છે. રામના અર્થમાં પણ બહુ સુંદર વાંચન કરવામાં આવેલું. એટલે હું નોંધ કરવા જતો હતો કે એટલે સત્યમ પરમ ધીમહી એના અર્થો જે આદ્યપદ્ય વ્યાખ્યા શતકમ એની અંદર 100 અર્થ જન્માદ્યસ્યના બતાવ્યા હતા કે બતાવેલા છે. એ મારે જ્યારે પ્રથમવાર આ સંદર્ભે આ વિષયની અનુરૂપ ચર્ચા થઈ ત્યારે અમારા વડીલ બંધુ પૂજ્ય શ્રી અમૃતભાઈ ભોગાયતાજીએ મને કહ્યું કે ભાઈ તારે તો કંઈ લેવાતું તું આમાંના કાંઈ પણ લઈ લેજે ને. મેં કહ્યું ખાલી મુખ્ય અર્થ થઈ જાય તોય ઘણું છે, અને તોય આપણે અભિન્ન નિમિત્તોપાદાન તો બહુ વિસ્તારથી સમજાવ્યું જ નથી હજુ. પણ કાર્યના લીધે કારણ આપણને સમજમાં આવે કે કાર્ય દેખાય છે તો કારણ હોય જ, અને એ પ્રમાણે લઈને આપણે આગળ ચાલ્યા. તો આપણી વાત ચાલતી હતી ભગવાનની અંદર આ 3 ત્રિસર્ગ જે છે એ મૃષા છે. આમ તો અન્વયાદ ઇતરત ચ, એ ચનો અર્થ પણ મહાપ્રભુજીએ બતાવ્યો છે. કારણ કે દરેકે દરેક અક્ષરાર્થ પણ કહેલા છે મહાપ્રભુજીએ, 7 અર્થ કહેલા છે એમાંના અક્ષરાર્થ પણ છે. તો એ ચનો અર્થ કરીને પછી ભગવાનની વાત કરીને પછી મારી વાત પૂરી કરું. ચનો અર્થ શું છે? અન્વયાદ ઇતરત એમ કહી દીધું, પછી ચનો અર્થ શું છે? તો મહાપ્રભુજી કહે કે આ સિવાય પણ ભગવાન અનેક રૂપે સર્જન કરે છે. ખાલી એકલા અન્વય અને ઇતર એવું નથી, અન્વયને વ્યતિરેક એટલાથી નહીં. એની માટે ભાગવતજીનો એક શ્લોક લીધો, યત્ર યેન યતો, યત્ર યેન યતો યસ્ય યસ્મૈ યદ યદ યથા યદા સ્યાદિદમ ભગવાન સાક્ષાત પ્રધાન પુરુષેશ્વરા. તો યત્ર યેન યતઃ, યત્ર એટલે જ્યાં થાય છે, યેન એટલે જેના દ્વારા થાય છે, યતઃ એટલે જેના માંથી થાય છે. યથા અગ્નેહે વિસ્ફુલ્લિંગા વ્યુચ્ચરંતી, શ્રુતિની અંદર કહ્યું અગ્નિની અંદરથી જેમ બધા તણખા નીકળે. હમણાં આવશે હોળી પૂનમને દિવસે, એ દિવસે તમે જુઓ ને આમ હોળીનો ભડકો બહુ મોટો હોય, એની અંદરથી કેટલા બધા આમ
તણખા નીકળે ને, તણખા તો નીકળે, પણ ઘણી વાર લાકડું ફાટે તો એમાંથી મોટો કોયલો પણ બહાર નીકળે. એમ આ બધા જીવો છે એની અંદરથી બધા પ્રગટ થાય છે. એમ યતઃ યત્ર યેન યતો યસ્ય, જેના, ભગવાન એમ કે મમ, એનો અર્થ છે યસ્ય, મમૈ વંશો જીવલોકે, યસ્ય યસ્મય, જેના માટે, યદ યત, જે પણ ભગવાન બને, ભગવાન પોતે જ પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ ફૂલી રહ્યો આકાશે, આ જે બધી વાત કરી નરસિંહ મહેતાએ, તો ભગવાન દરેકે દરેક જગ્યાએ ભગવાન જ બધું બન્યા છે. જેમ પેલા ગોવાળિયાઓ અને વાછરડાઓનું હરણ કર્યા પછી ભગવાન પોતે જ વાછરડાઓ અને ગોવાળિયાઓ બધું ભગવાન જ પોતે બન્યા છે ને, એમ આખું જગત પણ ભગવાન જ બન્યા છે. તો સ્યાદિદમ ભગવાન, ઇદમ કહીને જગત બતાવ્યું, સ્યાદિદમ ભગવાન સાક્ષાત પ્રધાન પુરુષેશ્વર. એ ચકારથી આ એક અર્થ, આટલો મોટો અર્થ કર્યો મહાપ્રભુજી. દરેક જગ્યાએ ચનો અર્થ વિશેષ લે, જેમ કે વૈજયંતીમ ચ માલામ, એમાં ચ માલાનો અર્થ થયો, ચનો અર્થ. વનમાલા પણ ભગવાને ધારણ કરી, જે આપાદલંબિની છે. નહીં તો વનમાલા આપાદલંબિની છે, વૈજયંતી તો બહુ નાની છે. એટલે આપાદલંબિની માલા વનમાલા નિગદ્યતે, તો એમાં ચનો અર્થ એ લીધો. જ્યારે 10 પુત્રોની વાતો કરી કે ભગવાનના આટલા 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 પુત્રો, એમાં પણ છેલ્લે ચ કહ્યો, ત્યારે મહાપ્રભુજી બતાવ્યું કે એક દીકરી પણ છે અને એનું પણ પ્રમાણ આપેલું છે શ્રીમદ ભાગવતનું જ. એટલે ચના અર્થ પણ અહીંયા એ બતાવ્યા. આ બે મારા ધ્યાનમાં આવ્યું એટલા માટે મેં કહ્યું. પણ આપણી ત્રિસર્ગની વાત કહી દઉં ભગવાન માટેની, કે ત્રિસર્ગમાં શું છે. એક છે શબ્દ, એનું નામ સ્વરૂપ. આજે તટસ્થ લક્ષણ અને સ્વરૂપ લક્ષણની વાતો કરી, બહુ સરસ વાતો આપણે જોઈ. દાદાજી એવો ઉદાહરણ આપતા કે એ પેલું મારું ખેતર છે, કે ક્યાં છે એ ખેતર, તો એનું જો આજે બહુ સરસ રામજી માટે એમ કહ્યું કે પેલા ગોરા જાય છે ને એમની આગળ પેલા ચાલે છે ને એ રામ છે. એટલે ગોરા ને તટસ્થ લક્ષણ બતાવ્યું, રામજી કયા છે એ ખાલી સમજવા માટે. અને પેલા શ્યામ વર્ણના છે એ સ્વરૂપ લક્ષણ બતાવ્યું. એમ પેલું વડલો છે ને, વડલાની બરોબર ત્યાં તું જઈશ ને 2 કિલોમીટર આગળ, તે એક જ વડલો છે. એ વડલાની બરોબર સામે છે ને એ આપણું ખેતર. આ તટસ્થ લક્ષણ. અને જે એકદમ સમચોરસ છે, ચોરસ છે, એની અંદર ડાંગર વાવેલી છે કે એમાં ઘઉં વાવેલા છે કે ચોખા વાવેલા, જે કાંઈ એમ જે દેખાય એ આપણું ખેતર. બીજા બધામાં મકાઈ હશે, બાજરો હશે, પણ આપણે ત્યાં છે તે આ વાવેલું છે. એ સ્વરૂપ, એટલે એને ડાયરેક્ટ એને ઇંગિત કરે છે, એ સ્વરૂપ લક્ષણ. હવે ભગવાનની વાત કરતા, જોકે ધામના સ્વેન સદા નિરસ્ત ગોકમ એ સ્વરૂપ લક્ષણ છે, પણ મારે હજુ વાત ચાલે છે ત્રિસર્ગો મૃષાની. તો ત્રિસર્ગ છે ત્યાં મૃષા છે. એટલે શું, ટૂંકમાં કહી દઉં. આપણું સ્વરૂપ શું છે? સાધારણ રીતે આ હીરાના મોટા વેપારીઓ હોય ને, એ હીરો કોકને આપે કે આ પહોંચાડી દેજે. એટલે આજકાલ પડીકું શબ્દ ચાલે, આ પડીકું એને પહોંચાડી દેજે. પણ એ પડીકાની અંદર તો વધારે હોય, પણ કોઈ એકાદ વસ્તુ આપવાની હોય ને તો એ શું કરે, એ પડીકાને એક ડબ્બીમાં મૂકે. ડબ્બી હોય અને એમ કે આ હીરો અમુક વ્યક્તિને પહોંચાડી દેજે. મોટો હીરો હોય સારો, પણ હીરો ક્યાં હોય? કાગળની અંદર હોય, લાલ કાગળમાં. હવે એ અત્યારે જે કંઈ ચાલતું એ ખબર નથી, પણ પતલા કાગળની અંદર હોય હીરો, એની ઉપર કાગળ હોય, હીરાની ઉપર કાગળ અને કાગળની ઉપર પેલી ડબ્બી. આ 3 વસ્તુ છે ને. અને પેલો એમ કે લે આ હીરો પકડ. આ પેલો જ્યારે પકડે છે ત્યારે હીરો પકડે છે, એ તો ડબલી પકડે છે, ડબ્બી પકડે છે. પણ એ કહે શું કે આ હીરો પકડ. યાદ રાખો, આ હીરો ત્યાં નથી. હીરો ક્યાં છે? ડબ્બીની અંદર કાગળ, કાગળની અંદર હીરો. એમ આપણો આત્મા
હીરાની ઉપર જેમ કાગળનું આવરણ છે એમ આપણા ઉપર પણ સૂક્ષ્મ દેહનું આવરણ છે, અને એના ઉપર આ સ્થૂળ દેહ જે કંઈ 3-4 મણનું હોય એ, પણ એ આખું આ સ્થૂળ દેહ એ છે ને, આ 3 વસ્તુ થઈ. જ્યારે ભગવાનમાં આ 3 વસ્તુ નથી, એ ડાયરેક્ટ હીરો એટલે હીરો જ છે. જેમ આપણા આત્માની ઉપર સૂક્ષ્મ દેહ, એના ઉપર સ્થૂળ દેહ, એવું પ્રભુની અંદર નથી. એટલે ભગવાનના શ્રી અંગને અમારે ત્યાં સ્વરૂપ કહેવામાં આવે. આપણું સ્વરૂપ અંદર છે, આપણું સ્વરૂપ અંદર છે. એના ઉપર પાછું પેલો સૂક્ષ્મ દેહનું આવરણ, એના ઉપર મોટું. આપણે જેવા પણ હોઈએ, લાંબા, પતલા, જાડા, જેવા પણ હોઈએ, એ આખું સ્થૂળ દેહ. એમ ભગવાનમાં એ વસ્તુ નથી, એટલે એને મૃષા એમ કહ્યું. આ ત્રિસર્ગ અહીંયા મૃષા થઈ જાય છે. તો બોલે ભગવાનને જેવા જોઈએ એવા તરત જ એ સ્વરૂપ જ છે. એને હાડ ચામનું આ સ્વરૂપ નથી. આપણે જેમ હાડકા, માંસ અથવા સપ્ત ધાતુઓથી બનેલું આપણું શરીર, એવું ભગવાનના વિષયની અંદર નથી. એ વાત અહીંયા સ્પષ્ટ કરવી છે. એ બ્રહ્મના બાબતમાં પણ એ વાત સ્પષ્ટ કરવી છે. એટલે શ્રુતિ એમ કહે, આનંદ માત્ર કરપાદ મુખોદર આદિ. ભગવાનના એકે એક અંગ એ આનંદ માત્ર છે. અને એટલે જ મધુમંગલ આમ હાથ ખેંચે અને આમ ચાટે તો પણ એ એમ કહે, જે એ જ સારા જે ખવડાવ્યું, પણ આજે જે ચાટી રહ્યા છે આનંદ માત્ર કરપાદ મુખોદર. बताशे के ऊपर मानो दही चढ़ा चढ़ा कर सबको खिला रहे. જેમ પતાસા ઉપર દહીં ચડાવેલું હોય અને સદા બધાની અંદર કે આ દધી મીઠો. અલા ભાઈ, આ દધી મીઠો નથી, આ પતાસાનો સ્વાદ છે, તને ખબર નથી પડતી. એમ તું ચાટી કંઈક બીજું રહ્યો છે ને કઈ દહીંના વખાણ કરી રહ્યો છે. એ આનંદ એ ત્રિસર્ગો મૃષા, એટલે એની અંદર રહેલું જે કંઈ દેખાતું જે હાડ ચામ વગેરે છે એ નથી. એટલે જો આપણને એની અંદર પથ્થર દેખાતો હોય તો એ મૃષા છે. એની અંદર એ સ્વરૂપની અંદર આપણને પંચધાતુની મૂર્તિ દેખાતી હોય તો એ મૃષા છે. એ સાક્ષાત પ્રભુ છે. એ બરોબર આપણે યાદ, જ્યારે જ્યારે પણ પ્રેમ મંદિરમાં પગ મૂકીએ અને ભગવાનના દર્શન કરીએ શ્રી હરિના, ત્યારે બરોબર ધ્યાન રાખીએ કે ત્રિસર્ગ છે, તેજ, વારી, મૃદામ, મૃષા. આ કોણ છે? સાક્ષાત પ્રભુ છે. સાક્ષાત પ્રભુ છે. કેમ બોલતા નથી? બોલે જ છે, પણ ઘણી વાર મૌન લઈને બેઠા હોય ને તો વારંવાર આપણે એને કે કરવું જોઈએ, તો એ તરત 100% બોલે. કોની સાથે નથી બોલ્યા? આખું ભક્તમાલ વાંચો, 4 વિભાગ બધાની સાથે બોલ્યા. અને આ બધા ભક્તમાળ તો મને એટલું બધું આમ પ્રિય એટલા માટે કે આ બધા કળિયુગના ભક્તો છે. નહીં તો આપણને એમ થાય સતયુગમાં ભગવાન વાતો કરતા હતા, ત્રેતામાં કે દ્વાપરમાં વાતો કરતા. અરે આ બધા કળિયુગના ભક્તો, અને બધાની સાથે વાતો કરે છે ભગવાન. આપણી સાથે બોલશે. થોડુંક કદાચ એને મનામણું કરવું પડે, પણ ત્રિસર્ગો મૃષા. તો તેજો વારિવૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. પછી ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ. કુહકમ એટલે માયા. તો એ નિરસ્ત કુહકમ છે. માયા એને દૂર કરી છે, અંધકાર એને દૂર કર્યો છે. શેનાથી? ધામના સ્વેન, પોતાના ધામથી. એવા બ્રહ્મનું અમે ધ્યાન કરીએ છીએ, એને પ્રણામ કરીએ છીએ, એવો પણ અર્થ છે. એટલે વસ્તુ નિર્દેશ પૂર્વક એને નમસ્કાર કર્યા છે. નમસ્કારાત્મક એનું ધ્યાન છે, એમ પણ અહીંયા આપણે સમજી શકીએ. આમ તો
થોડીક હમણાં અમારા શ્યામભાઈ સાથે વાત થઈ એટલે એમણે એમ કહ્યું કે આ બધામાં આપણે તૈયારી કંઈક પેપર આપવાનું હોય ને ત્યારે તૈયારી કરવી પડે, બાકી તો ક્યાં આ બધું વાંચવાનું આવે. એટલે થોડી તૈયારી એ બધી પણ કરી હતી. ગાયત્રી મંત્રની પણ વાત કરી હતી. હા, પણ ઠીક છે, ચાલો. સવિતા તત્સવિતુ વરેણ્યમ, ખાલી શબ્દો ખાલી કહી દઉં છું, ખાલી શબ્દો કહી દઉં. બહુ વધુમાં વધુ એ ત્રિપદી છે, ગાયત્રી ત્રિપદી છે ને, એની વાત કરું છું. એટલે હું એ ત્રિપદના ખાલી શબ્દો જ કહું છું. તત્ સવિતુ, સવિતા કોણ? પ્રસવિતા જન્માદ્યસ્ય યતઃ, એટલે જગત પ્રસવિતા, જગતનું પ્રસવ જ્યાંથી થાય છે એ બ્રહ્મ, એનો આ મંત્ર છે. એટલે કૃષ્ણના અર્થમાં આ મંત્ર છે. સૂર્યને જુઓ તો સૂર્યની અંદર બપોરના કંઈક થોડુંક આડશ વગેરે રાખીને જુઓ ને તો એની અંદર મધ્યમાં તો કૃષ્ણ છે. સૂર્યમંડલાંતર ગત કૃષ્ણ, એની અંદર કાળો રંગ દેખાશે, હિલિયમ છે ને એટલા માટે. આજે વૈજ્ઞાનિકોની ભાષામાં એને હિલિયમ કહીએ એમ, અથવા તો બીજા શબ્દોમાં કહો તો હિરણ્યગર્ભ છે. હિરણ્યગર્ભ સમવર્તતાગ્રે, એની પણ અલગ વાત છે, આપણે એમાં નહીં જઈએ. ચલો, સવિતા, પછી વરેણ્યમ, એ આ શ્લોકની અંદર પરમ છે. ખાલી એકલો ધીમય શબ્દ નથી, ગાયત્રીનો આખો અર્થ આની અંદર છે. અને ગાયત્રીનો અર્થ દરેક સ્કંદમાં છે. નહીં તો યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણ્યતે, એ આવે જ નહીં શબ્દ. તો એ વરેણ્યમ એટલે પરમ. ભર્ગ, ભર્ગ એ શું છે? બોલે સત્યમ, એ ભર્ગ છે. અને દેવસ્ય, ધીમય છે ને, ધીમય તો ધીમય જેવું છે જ, પણ દેવસ્ય એ દિવ ક્રીડા, વિજિગીષા વગેરે કેટલા બધા અર્થ છે. એમાં દિવ્યથી, પ્રકાશ માટેનો શબ્દ છે દેવસ્ય. તો એ દેવ સ્વરાટ શબ્દથી સમજાય છે આની અંદર. એમાં સ્વેનૈવ રાજતે, એ સ્વરાટ છે. વર્ગો દેવસ્ય ધીમય, અને ધ્યો યો નઃ પ્રચોદયાત, એ આખું આ જે પદ છે ધ્યો યો નઃ પ્રચોદયાત, એ તેને બ્રહ્મ હૃદા ય આદિ કવાય, એની અંદર આવી જાય. કારણ કે એ ભગવાને જ એને આ બુદ્ધિ આપી. આ બ્રહ્માજી ચાર માઇન્ડવાળા, આપણે એક છે ન ચાલતું હોય, એને તો ચાર તોય ન ચાલે. ડબલ એન્જિનની નહીં, 4 એન્જિનવાળી એ સરકાર. બ્રહ્માજીને તો ચાર છે ને, અને તોય ચાલ્યું નહીં. આમ તેમ બધા આમ ફરવા માંડ્યા. આપણે તો આમ જોવું પડે, એને તો આમાં ફેરવ્યા વગર બધી દિશાઓ દેખાય. એને જે બાજુ જોવું હોય તેની આંખો ખોલી નાખે, આ બાજુની આંખો ખોલે, અહીંની ખોલે, ત્યાંની ખોલે. બ્રહ્માજી એવા છે, એને બધું દેખાય એમ. તો આટલું બધું હોવા છતાં એને કંઈ, એટલે એને ડાફેરા મારવા ન પડે, પણ બધી બાજુની આંખો આમ ફરવા માંડી, ચકડવકડ થવા લાગી એમ. અને ત્યારે ભગવાન કે તું ચિંતા નહીં કર. ભગવાને બ્રહ્માજીએ કહ્યું પણ મારે કરવું તપ એમ કહ્યું. પછી ભગવાન પ્રગટ થયા. બ્રહ્માજી કે પણ મારે બધું સર્જન કેમ કરવું? અને ત્યારે ભગવાને એને આજ્ઞા આપી, એને બુદ્ધિ આપી. ભગવાન એમ કહે છે કે જે મારી શરણમાં આવે છે એને હું દદામી બુદ્ધિ યોગમતમ યેન મામ ઉપયાંતિ તે. આ તપની બુદ્ધિ આપી તો બ્રહ્માજી એની પાસે આવ્યા. અને પછી હવે બ્રહ્માજી કે મારે કેવી રીતે સર્જન કરવાનું, ને ભગવાનને એમને એમ કહ્યું યથા પૂર્વમ અકલ્પયત, જે પ્રમાણે પૂર્વકલ્પની અંદર સૃષ્ટિ થઈ હતી એ રીતની જ કરવાની છે. એમાં કંઈ બહુ વધારે બહુ ખાસ કંઈ આગળ કરવાનું નથી. હા બ્રજેશભાઈ, એમ જ તમારે ચલાવવાનું, જેમ તમે ગઈકાલે. આજે વિરામ લઈએ. ભગવાન નામનો આશ્રય. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ
કૃષ્ણ કનૈયા એકાદશ સંદેશો અવાજ નો નીકળે એકલા, પણ જેણે જલ લીધેલું હોય એ લોકો તો બોલી શકે, નિર્જળા વાળા ન બોલતા. શ્રી દ્વારિકાધીશ કી જય. હવે ખબર પડી કે નિર્જળા વાળા કોઈ નથી. ખૂબ ખૂબ આનંદ થયો પુનઃ, અને આ સંસ્થામાં ઘણા વર્ષ પછી અમરેલી આવવાનું થયું, અને સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલની ધરતી ઉપર ત્યાં એક રાત્રિનો મુકામ થયો, અને આ લાભ મને મળ્યો એના માટે પુનઃ અહીંયા બિરાજમાન સૌના પ્રિય શ્રી જિગ્નેશ દાદા, પૂજ્ય દાદા, એમને વંદન, અને અહીંયા બિરાજમાન બધા જ ગુરુજનો, પૂજ્ય નરેન્દ્રભાઈ, મારા શ્યામભાઈ, અને આપ સૌને વંદન, સૌ શ્રોતાઓને પણ વંદન. ધન્યવાદ.